હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે અષાઢી બીજને આપ સૌને જય જગન્નાથ, જય રામાપીર. તો ચાલો આજે જઈએ આપણે. અત્યારે ઘડીક ઓફિસે જવાનું છે. ઓફિસે જઈને પછી જવાનું છે જગન્નાથ ભગવાનની રથયાત્રા જોવા અને પછી જવાનું છે આપણે પાદરો. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘરે. ઘરે આવીને પ્રિન્સભાઈનું પાર્સલ આવી ગયું હતું. પ્રિન્સભાઈનું પાર્સલ હતું મેની પોકો પેન્સ. તો પ્રિન્સભાઈનું પાર્સલ લઈ લીધું. હવે જાય છીએ જગન્નાથ ભગવાનની રથયાત્રા જોવા અને પછી જઈશું પાદરો. તો ચાલો મિત્રો તમને જગન્નાથ ભગવાનના દર્શન કરાવું. આપણે લઈ લઈએ બોલતાજી જગન્નાથ ભગવાનના દર્શન કરાવું. જય જગન્નાથ ભગવાનમાં લખાજો જય જગન્નાથ. તો ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે માસીના ઘરે. વાડી યાદ રહી જાય છે. આવી ગયા છીએ માસીના ઘરે. તો ચાલો આપણે જવાનું છે રામાપીર પપ્પાના નેજા યાત્રામાં. તો ચાલો જઈએ આપણે નેજા યાત્રામાં. પ્રદુ, નેજા યાત્રામાં જવું ને એમ. તો ચાલો આપણે પદુભાઈને લઈને નીકળીએ નેજા યાત્રામાં. તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ નેજા યાત્રામાં. તો બોલો જય રામાપીર. તો મિત્રો આપણી સામે તે આવે છે રામાપીરની નેજા યાત્રા. તો ચાલો આપણે જઈએ નેજા યાત્રામાં.
ભાદરવાની આમ જોવો તમે મોજ જોવો ખાલી વગર ડ્રાઈવરે ટ્રેક્ટર હાલે. મિત્ર મંડળ ભાદરડ દ્વારા આયોજિત નેજા યાત્રા. જય રામાપીર. મિત્ર મંડળ રામાપીર. મિત્રો આવી ગયા છીએ આપણે ભદ્રેશ્વર મહાદેવ દર્શન કરવા. તો ચાલો તમને દર્શન કરાવું અને તમને હું દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. તો ચાલો તમને પણ દર્શન કરાવી દઉં. જય ભદ્રેશ્વર મહાદેવ.
ને મારું માલધારી વરણ મારું વરસ કહેવાય ને શંકરલાલ. એટલે એક ખાનગી વાત ઈ કહું છું કે જે ભગવાનના નામે તાળી ન પાડે ને ભાઈ, એના માટે પરમાત્માએ આખો અવતાર રાખ્યો છે ભાઈ. આપણે નથી જવાનું એમાં, એટલા માટે તાળી પાડો મારા વાલા. તાળી ને તાળી તાળી સાંભળો અવતાર. ये से कनकने रे बाबा सिर्फ नाच का તાળી પાડો તો આ ડીજે જો ખાલી કરવા જાય છે હવે. ટાટા, જય જગન્નાથ, જય રામાપીર. તો મિત્ર અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. જો અત્યારે આપણે કપડાં બગડી ગયા છે ફૂલ. તો ચાલો હવે નાવા જવાનું છે, તો ચાલો આપણે નાહી લખીએ. ફૂલ મોજ કરી લીધી આજ તો મિત્ર રામાપીર બાપાની નેજા યાત્રામાંથી આવી ગયા છીએ માસીના ઘરે. તો ચાલો આપણે અહીંયા વ્લોગ પૂરો કરવાનો છે. તો જો તમે મારી ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબી દો, જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે. અને આ તમે કોમેન્ટમાં જય રામાપીર, જય જગન્નાથ લખતા રહેજો.